હા બોલો. આપણે ઓલી વાત કરી તેનું શું થયું? એ લાલભાઈ હાલો ને મૈયાભાઈને ફોન કરું હા અને આજની તારીખમાં એને પૂછી જાઉં તો આવી બીજું હું. હા તો કાંઈ વાંધો નહીં, આજની તારીખમાં આવો હાલો. હા કાંઈ વાંધો નહીં. લાલભાઈનો ફોન આવ્યો તો ને હવે મૈયાભાઈને ફોન કરવો જોઈશે, કારણ કે આપણે જવાનું છે તે લે મૈયાભાઈ પાસે આવ્યો તો. હું મૈયાભાઈ. હા આવો સોંડિયાભાઈ આવો. રામ રામ. તે શું બોલો ને? એ લાલભાઈનો ફોન આવ્યો તો. હા એ કે શું કીધું વાત એટલે આપણે હા. આજની તારીખમાં તો જઈ આવીએ. બરોબર. તો લાલભાઈ ફોન આવ્યો હતો એમ ને? હા તો આપણે બીજું આગળનું તો પતી ગયું, આપણે છોકરો જવાનું છે. બરોબર. તે કાંઈ વાંધો ને, હાલો અમે છોકરાને હાથ પાડ લઉં અને તાયણી હાલ્યા જાવી. આજ કે જાજુ કામ છે નહીં આમાં. બરોબર છે. વાંધો નહીં ચાલો. આ છોકરા આવો. તો બેટા આ બાજુ આવજે. બોલો ને બાપા. એ આપણે છે ને લાલભાઈ તો આપણે ઓલી વાત હતી ને, એ આપણે છોકરો જોવા જવાનું છે. તો આપણે તૈણી જાવી, છોકરો જોતા આવી. બરોબર છે. એક મેસાટા તાડુથી કામ બીયું છે. હાલો હાલ્યા જાવી. હાલો. હા બટા ક્યાં તો અટાણ લગી ગામમાં હવે ગામમાં તું ઓછો જા અને ખેતીમાં ધ્યાન દે. સોયાબી પાવાના, માંડવી પાવાની છે. અને આપણે ઓલી વાત કરી હતી ને, ઈ હમણાં સોંડિયોભાઈ ની આવવાના છે. મૈયાભાઈ સોંડિયોભાઈ ને મયાભાઈ અને હા મૈયાભાઈ છોકરો ની આવવાના છે હમણાં. ઓલી વાત કરી હતી એટલે લાલભાઈ મને આવી ગયા છે. હા છોકરાઓને કયો મારી માની પાસે. મારા છોકરાને હાથ પાડું. બટા વિકુડા આવ. ઓહો એ મહેમાન આયા, પાણી પાણી ભરતો આય. હા ત્યાં ભાઈ તો આયો Идем дальше. લ્યા લોટો લઈ આવાય. હાલે હાલે ભાઈ. સોંડિયાભાઈ લ્યા ભાઈ તારે નહીં, તાર કાકાજી હારા છે. હા, છે એમ જમાઈ. જમાઈ બીજું બધું ઠીક. જમાઈ આ કેન હોતા આયા. કેમ હોતા યાર? કેન લઈને આયા. 有人，કોઈ પાણી અરે પાણી ભરે કેન ભરીને આયા. જમાઈ એમ છે એમાં. પી ગયા. આયો રે માં. લ્યા પાણી ઓછું ઢોર ને. તો આ અમાર છોકરો. બરોબર. હા હા તો એ તો જોવાઈ ગયું. એ તો બરોબર, વાંધો નહીં. હા તો આપણે કયા રાખશું હવે? દિવાળી પછી રાખ દેવી. દિવાળી પછી? હા તો દિવાળી પછી તારીખ લઈ લેવી. બરોબર. દિવાળી પછી તારીખ લઈ લેવી. હા. જે તારીખ આવે એ તારીખ રાખ દઈશું. તે 10-15 દિનનો ગાળો હોય કે અથવા મહિના દિનો, એવી રીતના રાખી દેવી. બરોબર છે. હા 10-15 દિનનો ગાળો આવે તો સારું, એમ કે તો કાંક નવરાય થઈ જાવી. ના ના, હા તે કાંઈ વાંધો નહીં. તો એવી રીતના રાખી. બીજું શું હોય? દિવાળી પછી તારીખ લઈ લેવી. હા બરોબર છે. અને ઓલી વાતચીત કરવાની હોય એ તમે કરી દો. વાતચીત તો આપણે તમને ન્યા આવ્યા હતા ત્યાં કીધેલું જ હતું ને કે ભાઈ લાખ રૂપિયા ભરવાના છે. કાંઈ વાંધો નહીં, લાખ રૂપિયા ભરશું. બરોબર છે. અને બોલી પ્રમાણે હાલવાનું. કાંઈ વાંધો નહીં. બરોબર. અને દિવાળી પછીનું આપણે કીધું એટલે દિવાળી પછી આપણે તારીખ લેવાની. બરોબર. પછી બોલીને બીજું નહીં બોલવાનું. ના ના બીજું ન બોલી બોલવું. પ્રમાણે ટૂંકમાં હાલવાનું. બરોબર છે ને? હા એમ. બરોબર ને સોંડિયાભાઈ? હા એમ. બોલી પ્રમાણે હાલવાનું. બોરી બારું નહીં હાલે. હા તે કાંઈ વાંધો નહીં. હાલો હવે અમે ઉઠી. બરોબર છે. તે વાંધો નહીં. અને દિવાળી આપણે કીધું એ પ્રમાણે હાલશું. બરોબર. અને હાલશું નહીં પ્રમાણે તારીખ કાઢવીને લગ્ન
કરી નાખવી. હા તે કાંઈ વાંધો નહીં, હાલો તે અમે હવે જાય. હા તે કાંઈ વાંધો નહીં, જાવ એટલે હું મારે ઓલા છોકરાને સમજાવી દઉં, સરખો ધંધે ચડી જાય. હમણાંથી બહુ પાન માવા બહુ ખાય છે. પાન માવા એટલે એને સમજાવી દઉં, આમ ધંધે સરખો ચડાવી દઉં. પાન માવાનું કીધું ધીમું રાખે હો ઈ. હા ઓલા લગ્ન સમજીને તો વિયા ગયા, પણ મારો દીકરો પાણી પાય ને આમ ગયો ઈ ગયો, આયો નહીં. હવે આ લગભગ દેખાય છે, હવે આવે વાત કરવી. બાપા હા વિકાસ, ક્યાં તું પાછો પાણી ખાય? પાણી વાળવા ગયો ડાકુ વાળવા ટાંકુ વારવા ગયો તો સોયાબીન ટાંકુ વારી વાર્યું ને. ભાઈ બાપા કઈ કોઈ બેઠા જ બેહવા દો મહેમાન તે હવે હું કહું છું, દિવાળી પછી તારા લગ્ન રાખ્યા છે, ₹1,00,000 ભરવાના. એટલે હવે તું છે ને પાન માવાની બધું મૂકી દે અને સાનો મુનો ધંધે ચડી જા. કાંઈ વાંધો ને બાપા. અને તાર હારાએ કીધું છે કે ₹1,00,000 ભરવાના. યાક ભરી દેવાનો, એમાં શું મૂંઝાવાનું બાપા? હા તે લાખ ઈ ભરીને બીજા જોવી ને હારે. ઈ તમારે ક્યાં જવાનું? હું ભરી દઉં. કાંઈ વાંધો નહીં. એટલે હવે હે ને સાનું મુનું ખેતીનું કામ અને કામે ને મહિના દી પછી તારા લગ્ન. ક્યાં હતી? લાય આને પૂછી જાઓ, ફોન બોન ની કાંઈ હતું ને, સળંગ દીધો નથી ને વાત કોની કરે ઘડીક કરો. કોની યાર વાત કરતા તમે? કાંઈ નહીં, તો ભાઈ બને વાત કહી તો. આવી રીત ભાઈ બનાર વાત ના પાય. એ ભાઈ બને કહી તો તમારે શું પંચાયત? તું કરતી તે એમ વાત કરતા તમે. એ તો મારે ભાઈ બને એવું કેવું છે. એવું છે? એ તમારે પંચાયત નથી કરવાની. કાંઈ વાંધો નહીં, હાલો એ તપાસ કરી લે છતાં જાવ છું. હા તે જાઓ જ આવ્યો. એ ભાઈ આને શું હોય પંચાયત એટલી બધી ઠેઠ આઠે જ પૂગી ગયા, આઠે જ જોવા આવ્યા વાત કરી તો. હા બાપા પોરો ખાવા તમે તડકો કેવો છે? પણ કામ એવું ફાટી પડ્યું છે આમાં, પોરો ક્યાંથી માહિતી કાઢી પેલા. બાપા આપણે ઓલો છોકરો જોવા ગયા હતા ને, હા હું નદી આયલો જાતો હતો. હા ઈ બાવર આડો રહીને વાત કરતો હતો, મને સબ જાતો થોડી વાત કરતો એવો. અરે નો હવે શું વાત કરે? હજી હમણાં આપણે જોઈ ના આવ્યા ત્યાં. ઈ એમ કેતો કે માર ઘરે મહેમાન આયા મને જોવા કે ને આપણે કે મેળ નહીં ખાઈ. એમ કેતો હતો. હા કઈ ઉભો રહે, હું લાલભાઈ ને ફોન કરું. કરી જો બરાબર છે, જે હોય એમણે હમ આવી જાય છે, નકર અમને હાલ્યા જાવી ને સબ જાય છે એની ઉપર. કાંઈ વાંધો ના, આ વસ્તુ આપણને પહોંચ થાય નહીં. પેલા તેમને ના પાડી, ના આપણે કરવા થતું. કાંઈ વાંધો નહીં, હાલો. લે હું લાલભાઈ કરું ફોન. આપણે એને ફોન કરી જવો જોઈએ. હાલો. હા બોલો બોલો મિયાભાઈ. ક્યાં હતા લાલભાઈ? એ વાડીએ છો? એ વાડીએ હતા એમને? હા. એ આ મારો છોકરો કાંઈક કહેતો શું? કે તમારો છોકરો ને ક્યાંક ભેગો થયો હોય છે, હા એટલે ત્યાં બેઠો બેઠો કાંઈક કોકરે વાત કરતો એમ વાત સાંભળી હતી. એટલે ઈ વાત કરતો હોય પછી એના ભાઈ બંધ હારે વાત કરતો હોય. ના મારે છે ને છોકરો ખોટું બોલે નહીં, બરોબર છે? ભાઈ બંધ વાત કરે ને ઓમ વાત કરે ફેર આવે. ના ઈ શું છે ની તમે પેલા ઘર સમજણ કરી, હા પેલા નક્કી કરી લ્યો આ વસ્તુ અમારા પહોંચ થતું નથી, બરોબર છે? હા તો કાંઈ વાંધો ને, હાલો હું હમણાં ઈ ઘરે આવે ને. હા એટલે પૂછીને નક્કી કરીને મને ફોન કરો. હા નકર હમણાં હું ઈ બાજુથી નીકળું છું, મારે જવાનું છે બહાર. હા હમણાં ઈ બાજુ આવું છું, તમે ઘરે સમજણ કરો. હા આવું છું, જે હોય ને મને હાસું કીજો, બરોબર છે? હા તે કાંઈ વાંધો ને, હાલો ને હું ઈ મારા છોકરાને પૂછી જોઈશ. હા તે સારું હાલો. એ હા હા તે જો આપણે વાત થઈ ગઈ છે એના રે જે છે ઘર સમજણ કરીને પૂછી લઈએ. અને આપણે બહાર ગામ જવાનું છે, લાઈનનું બટકું તૂટી ગયું હતું, આપણે વાલફૂટ લઈ અને એક લાઈનનું બટકું લઈને તોરકો કરી નાખી લેવા જવું છે. બે હાલ્યા જાવી. ચાલો હાલા જાય. અને તું હારે હોય ને એટલે તને ખબર હતી શું છે. હું પાછો પૂછ્યો ને તો મને કે તારે કે પંચાયત એવી નહીં કરવાની એમ કીધું. હા પાછો હા, મને વાંધો એમ નહીં. કહેતો. તું
તું ઈ વાતમાં હતો હું કાંઈ હતો ને એટલે તને બધી ખબર હોય બે હાલ્યા જ આવી ભાઈ આપણે મેં વિડીયો ઉતારી લીધો છે બાવરાડો રે એમ આ ઈ લાલભાઈને આપણે દેખાડવો છે. હા તે કાંઈ વાતો ન હાલો લાય ઓલાને ફોન કરું આ બપોર સીડ્યા તો હજી આવ્યો નહીં હાલો હા બાપા ક્યાં તો કાંઈ નહીં અહીંયા જ છો આપી વાઈ ભાઈ કે હા, તે હવે આ બપોરનું ટાણું થયું છે આ બાજુ આય છે ને ઘર બાજુ આવ્યો તો આવો હાલ ફટાફટ આવજે એ હા હા બાપા તારે પછી બહુ મોડું થઈ જાય થઈ જાય બાપા હે એમ નો હાલે ઓલા મયાભાઈનો ફોન આવ્યો તો હા હું કે એ તારી રાવ કરતા હતા હું ફોન કે ચાલુ હતો એનો છોકરો ભેગો થયો તો હા થયો તો હા તે એના છોકરાએ શું કીધું કે આ તો કોની આવી વાત કે મેં ભાઈ બને કહ્યું એમ વિયો ગયો કે હું તને જોઈએ તે એના છોકરાએ મયાભાઈને હાંધા કરેલા કે એને ફોન ચાલુ હતો ને એટલે મયાભાઈનો ફોન મારામાં આવ્યો હતો એટલે શું હતું કાંઈ નહીં બાપા ભાઈ બને વાત કરી ભાઈબંધ હારે ને હકીકત કે મને ના ના બાપા કાંઈ હતું નહીં હે નતું કર્યું એટલે તું છે ને હા સાચું કહી દે મને ના ના બાપા ભાઈ બને વાત ભાઈબંધ હારે વાત કરતો ઊભો થા તું હકીકત મને કે હાસુ બોલ ના ના બાપા મયાભાઈ નો ફોન આવ્યો તો ને ઈ મને ખોટું ન કે ના ના તમે બધા શું એવું મારી વાહે પડી ગયા એવો જ બાપા એવો જ ના ના હાસુ બોલી જા ના ના ઈ તો ભાઈ હોય ગોબે ભાઈ છોડી વાત કરી તો ગોબરાભાઈ છોડી આઈ રે હા તે કઈ વાંધો ના એમ તારે હે ને હાસુ બોલી જવાનું મારા જેવો કોઈ ભૂંડો છે નહીં અને મારે આબરૂનો સવાલ છે સમજો હવે આ નહીં કહ્યું બાપા કોઈ હા એમ બે જાય હેઠો પાછો અને તારે મારી આગળ હાસુ જ બોલવાનું ખોટું નહીં બોલવાનું કાંઈ વાંધો નહીં બાપા હા એમ આવશે તો ખરા ફોન આવ્યો તો એટલે સરલભાઈ આવો મૈયાભાઈ હા રામ રામ તે પછી શું ઓલું વાત ફોનમાં કાંઈક ને શું હતું એ બધું ઈ વાત તો અમે ઘર સમજણ કરી વારી છે હા એટલે ઈ જરીક વાતચીત કરી છે એટલે જો એ વાતચીત તો કરી જોઈએ મારે છોકરો ખોટું બોલે નહીં બરોબર છે એમના મને કહે નહીં અને આ વસ્તુ અમને પહોંચ થતું નથી બરોબર છે એટલે તમારે હોય તો જો કે તમને ન પહોંચ થાય બરોબર છે એટલે અમને પહોંચ થતું નથી આ બધું છે ને હવે અહીંથી પૂરું કરવાનું થાય છે અમારે નથી રાખવાનું એવું ન હોય મૈયાભાઈ મેં મારી રીતે છોકરાને સમજાવી દીધો છે એટલે હવે એ કોઈ દી નામ પગ એવું લે જ નહીં એ ધંધો જ નહીં કરે હા પણ તો એ એવું નામ પગ ન લે હા બરોબર છે એવી તમે જવાબદારી લ્યો છો કે હવે આજ પછી કોઈ દી એવું નહીં કરે એમ હા એ મારી જવાબદારી ફૂલે ફૂલ નકર જો અમને કાંઈ આ વસ્તુ પણ છે નહીં અને જે આપણે પહેલા વાત કરી એ પ્રમાણે આપણે ફોનનું ચલણ છે નહીં ફોનમાં વાતચીત કરવાની નહીં લગ્ન થાય પછી હું જે ઈ કરો હા તે કાંઈ વાંધો નહીં હવેથી મેં મારી રીતે એને સમજાવી દીધો છે એની જવાબદારી મારી આ તે કાંઈ વાંધો નહીં જો આ તમારા મોઢાને અને ના નથી પાડી શકતો હું બાકી છે ને બીજો હોત ને તો હું છે ને ઝડપે સલાહ ના પાડતી જ. આ વસ્તુ અમને પણ નથી આ તો સંજયભાઈએ મને કીધું હતું કે ત્યાં સારું છે કોઈ જાતની ઉપાધિ છે નહીં એટલે તમારા મોઢાને લાજ રાખી અને અમે કાંઈ કહેતા નથી હવે આવું બીજી વાર થવું ન જોઈએ હવે ન થાય અને એને સમજાવી દીજો સોંડિયાભાઈને મેં ફોન કર્યો હતો મને એ કે હું બહાર ગામ જાઉં છું હા અને મૈયાભાઈની કે આવે છે હા તે ઈ મેં એને વાત કરી હતી પણ ઈ કે હું બહાર કામ છું તો મેં કીધું મારે જ જવું જોઈએ આ વાતમાં હે ને પહેલા કીધું શું છે ને જાણી લો આમાં મોડું ન થાય ના ના હવે એની તમારે ઉપાધિ નહીં કરવાની હવે એ નો મેં મારી રીતે એને સમજાવી દીધો કાંઈ વાંધો નહીં મારું હાલો તે અમારે થોડુંક વાડીનું કાંઈક વસ્તુ લેવાનું છે ને તમે આમ જાવીશ બહાર હા તો કાંઈ વાંધો નહીં તમ તારે હવે એ ટેન્શન તમે ન લેતા એનું
અને જવાબદારી તમે લ્યો ને એની જવાબદારી ફૂલ મારી. હા એમ તો આગળ વધી નકર આપણે આગળ વધવાનું થતું નથી બરોબર ને બેટા હા એમ. હા, તો હાલો હવે અમે જાય હા તે આવજો એ હા. અને તમે આવજો. ભલે હાલો